વડોદરા ખાતે ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા એર શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એરફોર્સના જવાનોએ આકાશી દ્રશ્યો સર્જી લોકોને અચંબિત કરી દીધા હતા. ઇન્ડિયન એરફોર્સના 9 હોક વિમાન દ્વારા અદ્ભુત કરતબ બતાડવામાં આવ્યા હતા. વડોદરા શહેરમાં 14 વર્ષ બાદ પ્રથમ વખત આ ડિસ્પ્લે એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 20 કિલોમીટરના વિસ્તારમાં આ એર શો જોવા મળ્યો હતો, જેને લઈ કેટલાક લોકોએ પોતાની અગાસીમાંથી પણ એર શોને નિહાળ્યો હતો. तो जितने भी पायलट हैं पूरे फोकस से जहाज उड़ा रहे होते हैं, उस टाइम पे हमारे को ये ध्यान रहना होता है कि हम किसी एक दूसरे विमान के एक निर्धारित डिस्टेंस के ज़्यादा पास ना आ जाएं. तो उसके लिए हमारे को बहुत फोकस लगता है, बहुत ट्रेनिंग लगती है. 1 साल की लगभग ट्रेनिंग के बाद एक पायलट तैयार हो पाता है इस तरीके का डिस्प्ले करने के लिए.